પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું કર્યું ઉદ્ઘાટન। પ્રધાનમંત્રીએ પૂર્વ ભારતને ગણાવ્યું દેશનું ગ્રોથ એન્જિન। કહ્યું આવનારા સમયમાં ભારત ઇન્વેસ્ટનું બનશે શાનદાર ડેસ્ટિનેશન। રોકાણકારોને યુવા સ્ટાર્ટઅપને તક આપવા કર્યું આહ્વાન। ઉત્તર પ્રદેશના બાગાયતના બડૌતમાં જૈન નિર્માણ મહોત્સવમાં મોટી દુર્ઘટના। 65 ફૂટ ઊંચા સ્ટેજની સીડીઓ તૂટતા 2 મહિલા સહિત 5ના મૃત્યુ, 50થી વધુ ઘાયલ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝડપી રાહત બચાવના આપ્યા આદેશ। પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ। આવતીકાલે મૌની અમાવસ્યા પર થશે બીજું અમૃત સ્નાન। 10 કરોડ લોકો આસ્થાની ડૂબકી લગાવે તેવી શક્યતા। પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ। એનએફએસયુમાં બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રી કોન્ફરન્સનું આયોજન। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત રહ્યા હાજર। કહ્યું દેશમાં યુવાનોને વધુ તકો મળે તેવું કરાઈ રહ્યું છે આયોજન। સિદ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગની સંયુક્ત રેડ। રૂપિયા 20 લાખથી વધારેના શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો। 3 લોકોની કરાઈ ધરપકડ। 5, 2 અને 1 લીટરની બોટલો અને ડબ્બા કરાયા સીઝ। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આગની ઘટના। કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા પિતા પુત્રીના મોત। જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં બંધ દુકાનમાં પડેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા લાગી આગ। તો સુરતના લિંબાયતના ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ। રાજ્યના હવામાનમાં આવ્યો પલટો। મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાયો વધારો। ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અને આજે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 ડે નાઇટ મેચ। 5 શ્રેણીની મેચમાં ભારત 2-0થી આગળ। ભારત અજેય જીત મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાને।